નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિ સ્વાધ્યાયની અંદર અંતરસૂત્ર આપણે સમજી ગયા. સમરેખ બિંદુઓ વિશે આપણે માહિતી મેળવી. અસમરેખ બિંદુઓ આવ્યા એટલે તરત જ ત્રિકોણ તરફ આપણે આગળ વધ્યા. ત્રિકોણની અંદર આપણે 6 પ્રકારોમાંથી ને જે જરૂરી હતા એ પ્રકારો આપણે લઈ લીધા. બાજુઓને લગતા જે 3 પ્રકારો હતા, સમભુજ ત્રિકોણ, સમદ્વિભુજ ત્રિકોણ અને વિષમભુજ અને કાટકોણ ત્રિકોણ, આ 4 વસ્તુઓને આપણે હાઇલાઇટ કરેલી હતી કે એને લગતા દાખલા છે એ આપણે અંતરસૂત્રમાં ઉપયોગમાં કરવામાં આવે છે. હવે એનાથી થોડાક આપણે આગળ વધીએ તો આપણા ચેપ્ટરની અંદર ચતુષ્કોણ, આમ જોઈએ તો 9મા ધોરણની અંદર ચતુષ્કોણને લગતા આપણે 2 પ્રકરણ ભણી ગયા છીએ કે ચતુષ્કોણના પ્રકાર કયા થાય, એમાં કંઈક વિકર્ણોના ગુણધર્મ આપવામાં આવતા, સામસામેના ખૂણાઓ સરખા હોય, કાટખૂણે દુભાગે, આવું બધું થોડું થોડું યાદ આવતું હશે તમને. ચતુષ્કોણની અંદર આપણે જે પ્રકારો યામ ભૂમિતિમાં આવશે એના વિશે આપણે સમજીએ. તો કઈ રીતે ચતુષ્કોણ બનતો હોય છે એ પહેલા સમજી લઈએ, પછી ચતુષ્કોણના ગુણધર્મો જોઈએ. તો આપણી પાસે x અક્ષ અને y અક્ષ જે કઈ વસ્તુ થાય છે એ આલેખને લઈને જ થાય છે આમાં, કારણ કે ચેપ્ટરનું નામ જ આપણું યામ ભૂમિતિ છે. આ y ડેશ અને અહીંયા 0. તો આની અંદરથી આપણને 4 બિંદુઓ કોઈ પણ જગ્યાએ આપવામાં આવે. આ 4 બિંદુઓની વાત આપણે કરીએ તો એ બિંદુ માની લ્યો કે અહીંયા આપવામાં આવે. આ બિંદુના યામ આપણે કોઈ પણ લખી નાખીએ કે ભાઈ 3, 4, માત્ર સમજૂતી માટે લઉં છું. પછી બી બિંદુ છે એ અહીંયા ક્યાંય રાખવામાં આવે. બી ના યામ છે એ રાખી દે કે -3 અને 5. સી ના યામ છે એ અહીંયા આગળથી લઈએ આપણે કે ભાઈ -5 અને -6, અને ડી ના યામ છે એ અહીંયા આગળ લઈ લઈએ આપણે. બધા બિંદુને આપણે હાઇલાઇટ કરી દઈએ. ડી ના યામ છે એ x અક્ષની અંદર 4 અને y ની અંદર 5. તો આ 4 બિંદુઓને આપણે જોડી દઈએ. તો 4 બિંદુઓને જોડતા અહીંયા આગળ આપણને ચોરસ જેવી આકૃતિ મળે છે. માત્ર સમજૂતી માટે દોરી છે. આની અંદર ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો બને. સમબાજુ પણ બની શકે, સમાંતર બાજુ પણ બની શકે, લંબચોરસ પણ બની શકે અને ચોરસય બની શકે. તો આ રીતે ડિટેલ આપણને આપવામાં આવી હોય પછી એમ કીધું કે આ કયા પ્રકારનો ચતુષ્કોણ છે એ નક્કી કરો. તો ચતુષ્કોણ નક્કી કરવા માટે આપણને એના ગુણધર્મો આવડવા જરૂરી છે. એક વસ્તુ કહી દઉં કે આ ચેપ્ટરની અંદર આપણે આલેખ ક્યાંય દોરવાના નથી, પણ મગજમાં આપણે આલેખ ક્લિયર હશે તો જ એનો દાખલો થશે. નહીં તો આલેખ વગર આપણે બને ત્યાં સુધી આમાં કાંઈ થશે નહીં. તો આ ચતુષ્કોણો જે બનતા હોય એના ગુણધર્મો છે એ આપણે દાખલાઓમાં આવશે. 3 માર્કનો દાખલો પૂછાય છે એટલે ચતુષ્કોણ વાળા મોટા દાખલાઓની શક્યતા વધારે રહે. તો એના ગુણધર્મો છે એ આપણે લખી લઈએ યાદીમાં. ત્યાર પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ તરફ ઉદાહરણને આગળ વધશું. તો ચતુષ્કોણના ગુણધર્મો, અથવા આપણે લખીએ ચતુષ્કોણ ABCD માં. તો આ ચતુષ્કોણની અંદર આપણને કઈ રીતે યાદ રાખવાના મુદ્દાઓ આપવામાં આવ્યા છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ તો AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. આ રીતે બંને સરખા થતા હોય, અથવા AB CD સરખા હોય, અથવા AB નું માપ અને CD નું માપ સરખું આપ્યું હોય, અને BC તથા AD નું માપ સરખું આપ્યું હોય, તો આપણો ચતુષ્કોણ ABCD જે બનતો હોય એ હંમેશા
સમાંતર બાજુ ચતુષ્કોણ મળે. હવે આમાં શું કહેવામાં આવ્યું છે ડિટેલ તમને સમજાવી દઉં પેલા, પછી આપણે બીજો મુદ્દો લઈએ. માની લ્યો કે આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. આપણે આ આકૃતિ મગજમાં વિચારવાની છે. અહીંયા આપણને યામ આપી દીધા હોય A, B, C અને D ના, કે ભાઈ ચતુષ્કોણના 4 યામ આપણને આપી દીધા હોય, કોઈ પણ આપે, તો આપણને કેમ ખબર પડશે કે આ ચતુષ્કોણ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો આપણે અંતરસૂત્ર મેળવવું પડશે 6 વખત. કેવી રીતે 6 વખત? અથવા તો તમે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 થી વધારે વિગત આપણે કરવાની નહીં થાય. કેવી રીતે અંતરસૂત્ર એ કહી દઉં. AC છે એ પ્રથમ વિકર્ણ કહેવાય, આ BD છે એ બીજો વિકર્ણ કહેવાય. આપણે એવું શીખી ગયા છીએ કે વચ્ચે જ્યાં છેદ બિંદુ એનું નામ આપણે આપી દઈએ. માની લ્યો કે M બિંદુ, તો BM નું માપ હોય એટલું જ MD નું માપ હોય, AM નું માપ હોય એટલું જ MC નું માપ હોય. આ બંને માપ સરખા દુભાગે એમ કહી શકાય. તો આ બંને દુભાગતા હોય તો એ બેના મધ્ય બિંદુ કેવા હોય? એક જગ્યાએ ભેગા થતા હોય તો આપણે એક સૂત્ર પકડ્યું, કયું? તો કે ભાઈ AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ. આ વસ્તુ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. જો બે મધ્ય બિંદુ સરખા આવતા હોય તો પેલી વસ્તુ પ્રૂફ થઈ ગઈ. અથવા એવું ન કરવું હોય તો અથવા લખીને કહ્યું છે મેં ABCD એટલે સામસામેની બાજુ સરખી હશે, AB સાથે CD સરખી હશે, BC અને AD તો આ સામસામેની બાજુઓ બે સરખી હશે. એને ધ્યાનમાં લઈને પણ તમે ચતુષ્કોણ સાબિત કરી શકો કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આકૃતિ દોરીને સમજાયું છે. એ તમારે જરૂરી હોય તો એવું લાગે તો રફલી દોરી લેવાની આ મુદ્દા માટે. બીજો મુદ્દો, બીજા મુદ્દામાં આપણને એવું કીધું છે AB બરાબર BC બરાબર CD બરાબર DA. તો ચારેય બાજુઓ આપણને સરખી આપી દીધી હોય તો ABCD છે એ સમબાજુ ચતુષ્કોણ હોય. તો આ સમબાજુ ચતુષ્કોણની માહિતી આપી દઉં. સમબાજુ ચતુષ્કોણ એમાં ચારે બાજુ સરખી હોય. આની જેમ નમેલો ચતુષ્કોણ જ બને ક્ષેત્રાંશો આ રીતે. તો આ ચતુષ્કોણની અંદર 4 યામ બિંદુઓ આપણને આપી દે. એક યાદ રાખજો, ઘણીવાર છોકરાઓ એવી પણ ભૂલ કરે છે. ABCD છે ને આમ ક્રમમાં જ હોય કે આ બાજુ ચક્કર ફેરવવાનું અથવા આ બાજુ. બહુ સામાન્ય વિગત છે, લગભગ ને ખબર જ હશે, પણ ભૂલ ન થાય એટલા માટે અત્યારે કીધું કે ABCD આમ ક્રમમાં હાલવાનું. પછી આમ ન ચાલે ABC અને D, નહીં તો ભૂલ થશે, જવાબ નહીં આવે. તો અહીંયા ચારે બાજુના માપ સરખા આપવામાં આવે તો સમબાજુ ચતુષ્કોણ આપણે એને ધારી લેશું. ઘણાને એવું થાય કે સર આમાં સમબાજુ થોડું ખાલી કહી શકાય. માની લ્યો કે આ તમને 4 બિંદુઓ આપ્યા અને 4 બિંદુઓને ધ્યાનમાં લઈને તો આ ચોરસ પણ થઈ શકે. તો એવા વખતે તમારે હજી આગળ ગણતરી શું કરવી પડે? તો કે ચારેય બાજુઓ તો મેળવવાની છે. આમાં અને આમાં ફેર શું? આમાંય 4 બાજુ સરખી, આમાંય 4 બાજુ સરખી. આના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે એટલે આ 90 અંશનો ખૂણો બનાવે. તો કે આનાય કાટખૂણે દુભાગે. એકમાત્ર ફેર જો હોય તો આના ખૂણા 90 અંશના ન હોય, આના ચારેય ખૂણા એક સરખા હોય એટલે 90 અંશના હોય. તો એને તમે કેવી રીતે સાબિત કરશો? તો કે ત્રિકોણ ADC, પાયથાગોરસનું સૂત્ર લઈ લ્યો. એક ખૂણો 90 અંશનો સાબિત થાય, સામે બાજુ પણ 90 થાય એટલે તમારો ચતુષ્કોણ છે એ સમબાજુમાંથી થઈ જશે ચોરસ. તો ક્યારે આપણે દાખલાની અંદર શું પૂછેલું હોય એ ધ્યાનમાં લેવું પડે. 4 બિંદુઓના યામ આપણને આપી દીધા હોય અને કીધું હોય કે કયો ચતુષ્કોણ બને છે એ સાબિત કરો, દર્શાવો. તો એની અંદર આપણે આ ચતુષ્કોણની થિયરી ગુણધર્મ મૂકી અને સાબિત કરવી પડે.
તો બે ચતુષ્કોણ વિશે સમજાયું, એમાં ચોરસની વિગત પણ મેં તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે વાત કરી. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ત્રીજી વિગત આપણને આપી છે કે AB અને CD સરખા હોય. AB અને CD એટલે સામસામેની બાજુ થઈ. BC અને AD પણ સરખા હોય. BC અને AD આ બીજી સામસામેની બાજુની જોડ. અને AC અને BD અને AC અને BD આ પણ બંને સરખા હોય. તો આપણો ABCD જે છે એ લંબચોરસ બનશે. કઈ રીતે? આની આકૃતિ પણ આપણે સમજી લઈએ. તો ચતુષ્કોણ ABCD ને આપણે લંબચોરસ સ્વરૂપે દર્શાવીએ. તો આ A B C અને D આ બે બાજુ સરખી હોય. સામસામેની આ બે બાજુ સરખી હોય. AC અને BD આ લંબચોરસની અંદર વિકર્ણો પણ કેવા હશે? સરખા. ચોરસની અંદર પણ વિકર્ણો સરખા મળે. જેમ તમને થિયરી વધારે યાદ હશે, વધારે આવડતી હશે, એમ તમે દાખલો અલગ અલગ રીતે અને શોર્ટકટમાં કરી શકશો. આ થિયરી આપણને ક્યાંય રકમમાં નહીં બતાવે, આપણા મગજમાં હોવી જરૂરી છે. તો અહીંયા આગળ તમે લંબચોરસ માટે આ મુદ્દાનો ઉપયોગ કરી શકો. આકૃતિ દોરીને મેં સમજાવ્યું છે. હું દરેકની આકૃતિ પૂછતો જાઉં છું. તમારે જો યોગ્ય લાગતું હોય તો બાજુમાં પેન્સિલથી કન્ટિન્યુ દોરેલી રાખવાની. ત્યાર પછી આપણે જોઈએ તો હજી એક વિગતની અંદર ચારેય બાજુના માપ સરખા હોય. AB BC CD અને DA. આ ઉપરાંત એના વિકર્ણ પણ સરખા આપી દીધા હોય AC અને BD. તો ABCD છે એ ચોરસ છે. તો તમને એમ થશે કે આપણે તો ચતુષ્કોણના 5 પ્રકાર શીખાતા ધોરણ 9 ની અંદર. ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ. 5મો પ્રકાર સમલંબ ચતુષ્કોણ અને એક છઠ્ઠો પ્રકાર આવતો પતંગાકાર ચતુષ્કોણ. તો એ 5મો અને છઠ્ઠો છે એ આપણે આમાં ક્યાંય આવશે નહીં. મુખ્ય તમારે આવશે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ. આ 4 મુદ્દાઓને ધ્યાનમાં લઈ અંતર સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો થશે. તો આ વાત થઈ આપણા બધા સૂત્રોની અને સમજૂતીની વાત. તો સૌથી પહેલા આપણે ઉદાહરણ 1 તરફ આગળ વધીએ. ઉદાહરણ 1 માં શું આપવામાં આવ્યું છે? શરૂઆત જ તમે જોશો તો એની અંદર ચતુષ્કોણથી થાય છે. ઉદાહરણ 1 ની વિગત બધા 136 પેજ નંબર ઉપર આપવામાં આવેલું છે. એની રકમની માહિતી બધા ચેક કરે. તો રકમ સમજીએ આપણે. 4 બિંદુઓ આપણને આપી દીધા છે. આ 4 બિંદુઓની વાત કરીએ આપણે તો એ આપેલા છે 3 2. આપણે આ બિંદુઓ જે છે એને નામ આપી દઈએ કાંક 3 અને 2. પછી કીધું છે -2 -3 -2 અને -3. C ના યામ આપણને આપ્યા છે 2 અને 3. C ના યામ 2 અને 3. અને પછી આપણને પૂછ્યું છે કે એક ત્રિકોણ બનાવશે? જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. તો અહીંયા આગળ 3 બિંદુઓના યામ આપણને આપ્યા છે. ચતુષ્કોણ નહીં પણ 3 બિંદુઓના યામ આપ્યા છે એટલે ત્રિકોણ થશે. 4 બિંદુઓના યામ આપે તો ચતુષ્કોણ બને. તો આની અંદર આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. તો સૌથી પહેલા આપણે AB લઈએ. અંતર સૂત્ર આપણે અહીં લખી નાખીએ. AB નો સ્ક્વેર બરાબર x1 માઈનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઈનસ y2 નો સ્ક્વેર. સૂત્ર ખાસ યાદ રાખી લેવાનું.
હવે AB ની વાત કરીએ છીએ તો પેલા બિંદુઓ xx હોય, બીજા y હોય. પેલું બિંદુ x1 y1, x2 y2. એટલે ખાસ આની અંદર અર્થઘટનમાં ભૂલ ન થાય. તો x1 એટલે 3 માઈનસ 2. અહીંયા બે કૌંસ ભેગા ન થાય એટલે હું છગડીયો કૌંસ કરું છું. y1 અને y2 ની વાત કરીએ તો 2 માઈનસ 3 આખાનો સ્ક્વેર. માઈનસ અહીંયા થઈ જશે પ્લસ, અહીંયા પણ થઈ જશે 3 ને 2 5, અહીંયા પણ 5, 25 પ્લસ 25 આપણને મળશે 50. આ 50 આપણને સ્ક્વેર મળ્યો છે. સ્ક્વેર ની ટોપી કાઢીએ તો સામે સ્ક્વેર રૂટ આપવું પડે, એટલે 50 નું વર્ગમૂળ કાઢવું પડે, જે ટેક્સ્ટ બુકમાં આપણને અંદાજે 7.07 આવી આશરે કિંમતથી આપવામાં આવેલું છે. એવી રીતે BC ના સ્ક્વેર માટે આપણે જોઈએ ગણતરી, તો B અને C માટે જોઈએ. તો BC ના સ્ક્વેર માટે x1 x2 y1 y2. જો x1 અને x2 ની કિંમત દરેકમાં ફિક્સ ના હોય, બિંદુઓ બદલે એટલે એની કિંમત પણ બદલે. ચાલો તો સૂત્ર અહીંયા જ છે. x1 એટલે -2 લખશું, માઈનસ પાછા 2 આવ્યા. y1 એટલે -3, y2 એટલે -3. માઈનસ અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા પણ એ રીતે પ્લસ થશે. 4 નો વર્ગ 16 મળે, 9 નો વર્ગ 81 મળે. સરવાળો કરીએ તો 6 ને 1 7, 8 ને 1 9. વર્ગમૂળ આપીએ તો વર્ગમૂળમાં 97 આપણને મળે છે. અને એની એપ્રોક્સિમેટ કિંમત અહીંયા આગળ આપણે જોઈએ. 97 ની અંદર ડિટેલમાં કઈ ભૂલ થઈ છે લખવામાં આપણે. ઓકે, અહીંયા આગળ આપણે 3 ને 3 6 થાય એના બદલે 9 કરી નાખ્યા છે. બહુ સરસ. તો 6 નો વર્ગ આપણે અહીંયા કરશું 36, અને 36 સાથે જો આપણે આગળ વધીએ, સરવાળો કરીએ. જો અહીંયા મારે ભૂલ થાય છે એવી રીતના તમારે પણ ભૂલ થઈ શકે. 3 3 9 કરી નાખ્યા. બોલો, 6 ને 6 12 નો બગડો, 4 ને 1 5. તો 52 નું વર્ગમૂળ આપણે કાઢવાનું થાય. અહીંયા આગળ તો આપણી પાસે ઉદાહરણમાં ગણતરી છે એટલે ખ્યાલ આવી ગયો, પણ ઉતાવળ કરવાથી ક્યારેક આ માર્ક પણ આપણા કપાવે. 7.21 એવી રીતે આપણને આશરે કિંમત આપવામાં આવી છે. છેલ્લી વિગત આપણે જોઈએ તો AC નો સ્ક્વેર. AC નો સ્ક્વેર એટલે આ x1, આ આપણું x2, આ y1, આ y2. 3 માંથી 2 જશે તો 1 વધશે, 2 માંથી 3 જશે તો પણ 1 વધશે. 1 નો વર્ગ 1 અને અહીંયા 1 નો વર્ગ 1 એટલે 2 મળ્યા. વર્ગમૂળ કાઢીએ તો AC બરાબર √2 મળે. આશરે કિંમત આપણે જોઈએ તો એ આપણને આપેલી છે 1.41. તો આશરે કિંમત મુજબ ગણતરી જોઈએ તો લગભગ એકયના જવાબ સરખા થાય એવું બહુ વધારે નજીકમાં દેખાતા નથી. તો અહીંયા આગળ એક વસ્તુ એને નીચે એવી લખી છે કે કોઈ પણ બે બાજુની લંબાઈના સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતા વધારે હોવાથી આપણો જે ત્રિકોણ PQ અને R રચાય છે એ પાયથાગોરસના પ્રતિપ્રમેય વિધાન ઉપરથી કાટકોણ ત્રિકોણ સાબિત થાય છે. ત્રણેય બાજુઓને ધ્યાનમાં લઈ એનો વર્ગ કરી અને પછી એને દર્શાવ્યા છે AB² = BC² + AC². તો આ વિગત ઉપરથી પાયથાગોરસનું સૂત્ર અને કાટકોણ ત્રિકોણ આપણને જોવા મળે. તો અત્યારે ઉદાહરણ 1 કર્યું આપણે. ઉદાહરણ પછી આપણે નેક્સ્ટ આગળના દાખલાઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સૂત્રો અને સમજૂતી ખાસ પાકી કરી લેવી જેથી કરીને ચેપ્ટરમાં વાંધો આવે નહીં.